હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 12 પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, મુદ્દો નંબર 12.5 આપણે પહોંચ્યા છીએ, જેમાં આપણો પ્રશ્ન છે કે બોહર મોડેલ પરથી હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની શ્રેણી સમજવાની છે. જે રીતે આપણે પેલું લાયમન બામર પાસ્ચન બ્રેકેટમાં ડાયરેક્ટ સૂત્ર સ્વીકારી લીધા હતા, ડાયરેક્ટ, એ હવે અહીંયા બોહર મોડેલની મદદથી આપણે સમજવાનો ટ્રાય કરીએ. ધારો કે બોહર મોડેલમાં એનમી કક્ષા માટે ઉર્જાનું સૂત્ર છે -me⁴ 8ε0h²n². હવે ધારો કે માની લો કે ni કક્ષા છે, ni કક્ષામાં ઉર્જા me⁴ અને nf કક્ષામાં હવે અહીંયા ni મોટું છે, આ ઊંચી કક્ષા છે, ENI > ENF, બરાબર. તેથી ENI બરાબર -ENF, એટલે કે માઇનસ બરાબર. me⁴ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, કોમન કાઢી દો, બરાબર. આ થઈ ગયું અહીંયા આટલું. ઓકે, હવે આ બાજુ આના બરાબર HF આપણે લખતા હતા, HF, અને પછી HC/λ આટલું જ આપણે લખી દઈએ. આના બરાબર ENI ENF, આના બરાબર આ. તો ફરીથી લખું છું, HC⁴IK બરાબર me⁴ બરાબર. આ થઈ ગયું સૂત્ર. અને R કહી દો, તો જ્યાં અમુકતા આ જે સૂત્ર બન્યું એ આપણું બોહર મોડેલની શ્રેણીઓનું સૂત્ર છે, બરાબર. જ્યાં NF બરાબર 1 મૂકવાના અને NI બરાબર 2 3 4, એટલે તમને લાયમન શ્રેણી મળે, લાયમન. પછી NF બરાબર 2 મૂકો, 3 4 5, એટલે કે બામર શ્રેણી મળે. અહીંયા 4 5 6, એટલે પાસ્ચન. 5 6 7 NI બરાબર બ્રેકેટ
અને NF બરાબર 5 મૂકો તો NI બરાબર 6, 7, 8 અને ફંડ 5 શ્રેણી મળે. આ પહેલી એ દ્રશ્ય પ્રકાશમાં આવશે. દ્રશ્ય પ્રકાશ, દ્રશ્ય બરાબર. પછી બીજી આવે ના, આ પહેલી આ પાર જાંબલી, લાયમન એ પાર જાંબલી બરાબર. લાયમન પાર જાંબલી. આ દ્રશ્ય, આ પારરક્ત, પારરક્ત, પારરક્ત. નીચેની 3 પારરક્તમાં આવે. ઇન્ફ્રારેડ નીચેની 3 બરાબર. પહેલી પાર જાંબલી, બીજી દ્રશ્ય પ્રકાશ, ત્રીજી, ચોથી, પાંચમી પારરક્ત. આ બધી શ્રેણીઓ આની મદદથી આપણે મેળવી શકાય બરાબર. હવે આની કિંમત કેટલી હોય આની, તો એને આપણે નામ આપ્યું 1.097 10⁷ મીટર ઇન્વર્સ. એને કહેવાય રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંક. R બરાબર રીડબર્ગ અચળાંક. આમાં બધી કિંમતો મૂકો. M એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. E એટલે 1.6 × 10⁻19 એની 4 ઘાત 8. ε0 એટલે 8.85 10⁻12. H એટલે કે 6.63 અથવા 6.6 10⁻34 એની ઘન. C એટલે પ્રકાશની ઝડપ 3 × 10⁸. આ બધી કિંમતો મૂકતા તમને નિયર અબાઉટ આ આન્સર મળશે 1.097 10⁷ બરાબર. પણ આ હાઇડ્રોજન માટે આ લાગુ પડે છે. બધા પરમાણુઓને રીડબર્ગ અચળાંક સમાન હોતો નથી. એટલે જ્યારે તમે હાઇડ્રોજનની ચર્ચા કરતા હોય ત્યારે તમે R બરાબર આંખો બંધ કરીને 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ લખી શકો છો. પરંતુ જ્યારે તમે કોઈ અન્ય પદાર્થની વાત કરતા હોય, પરમાણુની, ત્યારે તમારે રીડબર્ગ અચળાંક જે છે થોડો ચેન્જ થઈ જશે બરાબર. અને નેક્સ્ટ હવે ઉર્જાના સંક્રાંતિઓની વાત કરીએ. પોસિબલ સંક્રાંતિઓ. તો આપણે જે બધી સંક્રાંતિઓ લખતા હોઈએ છીએ, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, એ રીતે આમ કરતાં કરતાં બધી ઉર્જાના સ્તરો છૂટા છૂટા છે ને, અને છેવટે અનંત કક્ષા. હવે આપણે માની લો કે અહીંયા બીજી કક્ષા NFની વાત કરતા હોય, NF1 હોય, પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય છે બરાબર. ક્યાંથી? તો કે NI બરાબર 2 હોય તો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે આ તરંગ લંબાઈ ઉત્સર્જાય E2 - E1 બરાબર hc/λ. ત્રીજામાંથી પહેલામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે, પાંચમામાંથી પહેલામાં આવે. તો આ લાયમન શ્રેણીની પહેલી રેખા L આલ્ફા, બીજી રેખા L બીટા, L ગેમા, ત્રીજી રેખા બરાબર. આવી રીતે આ પાર જાંબલી ટોટલી આ કયો વિભાગ આવ્યો? પાર જાંબલી વિભાગ આવ્યો આટલો. હવે ધારો કે બીજી કક્ષામાં સંક્રાંતિ થાય છે અન્ય કક્ષાઓમાંથી, એટલે કે બામર શ્રેણી. તો બીજી કક્ષામાં ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં, એ રીતે અનંતથી બીજામાં. આવી રીતે આ બધી દ્રશ્ય પ્રકાશ. એટલે ત્રીજામાં સંક્રાંતિ થાય, ત્રીજામાં તો અહીંયા ત્રીજામાં, ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં. પછી આગળ જો દોરવું હોય તો છઠ્ઠું દોરવું પડે. અહીંયા સહેજ અલગ દોરો, છઠ્ઠું, આ છઠ્ઠું, છઠ્ઠામાંથી ત્રીજામાં. પછી આને સાતમું કહી દો તો સાતમામાંથી ત્રીજામાં.
અને આને આઠમું કહી દો તો આઠમામાંથી ત્રીજામાં. આ બધું પારરક્ત. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચરન શ્રેણીની તરંગલંબાઈઓ ઉત્સર્જાય છે. એ રીતે આ બ્રેકેટ શ્રેણીમાં 4 નંબરમાં સંક્રાંતિ, 5માંથી ચોથામાં, 6માંથી ચોથામાં, 7માંથી ચોથામાં, 8માંથી ચોથામાં. આ એ પારરક્ત પણ આ બ્રેકેટ શ્રેણી, બરાબર. આ એ પારરક્ત. અને છેલ્લે અહીંયા 5 નંબરમાં આવે તો 6માંથી 5મામાં, 7માંથી 5મામાં, 8માંથી 5મામાં, એવી રીતે 9માંથી 5, એવી રીતે. આ એ પારરક્ત પણ આ ફંડ શ્રેણી, આ બ્રેકેટ, પાશ્ચન, આ બામર અને આ લાયમન, બરાબર. આ બધી સંક્રાંતિઓ થઈ આમાંથી આમાં, બરાબર. આ જે નંબર છે ને, ઉર્જા, પહેલી કક્ષાની ઉર્જા સૌથી ઓછી છે, બીજી કક્ષાની વધારે છે, ત્રીજાની એના કરતાંય વધારે છે, ચોથાની એના કરતાંય વધારે છે, બરાબર. હવે જો તમે એની કિંમત મૂકો ને બધામાં કે કયા કક્ષામાં કેટલી ઉર્જા છે એ જોઈ લઈએ આપણે. ચલો, બરાબર, એ પણ જોઈ લઈએ આપણે કઈ કક્ષામાં કેટલી ઉર્જા. તો પહેલાં તમારે શું કરવાનું, કેલ્ક્યુલેટર લેવાનું, પછી લખવાનું પહેલી કક્ષા n = 1 માટે -13.6 1/2 કેટલા થયા? -13.6 પહેલી કક્ષામાં. બીજી કક્ષામાં 2/2 13.6 ભાગ્યા 4 3 -3.4. પછી ત્રીજામાં કેટલા થયા? -1.5 તો 54 જેવો છે. ચોથી કક્ષામાં 0.85 પાંચમી કક્ષામાં 13.6 ભાગ્યા 25 0.544, બરાબર. 13.6 ભાગ્યા 9માં શું હતું? 1.51 હતા. 1.51. આ રીતે તમે હવે તમે જોઈ શકો છો કે આ પહેલી કક્ષામાં 13.6 આમ આંકડો મોટો દેખાય પણ છે તો માઇનસ ને, એટલા માટે એ નાનું ગણાય. એટલે આ ખરેખર નાની ઉર્જા છે. તો ખરેખર પહેલામાંથી બીજામાં આવે તો તમારે શું સમજવાનું? ઓછી ઉર્જાથી વધુ ઉર્જામાં જાય. પહેલામાંથી બીજામાં જાય તો એને ફોટોનનું શોષણ કરવું પડે. એટલે કે ફોટોન પાસેથી ઉર્જા મેળવે પછી જે પહેલામાંથી બીજામાં જાય. કેટલી ઉર્જા મેળવવી પડે એને? તો એને 3.4 કરવું હોય તો 13.6 અને 3.4નો ડિફરન્સ કાઢો તો 10.2 થાય. આનો ડિફરન્સ 10.2 થાય છે. તો જો એને ફોટોન દ્વારા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી જાય, આને 13.6 ને કેટલી મળી જાય? 10.2 મળી જાય, તો એ શું બની જાય? 3.4. એટલે કે બીજી કક્ષામાં આવી જાય. એટલે કે આમાં ઉર્જાનું શોષણ કરવું પડે. પહેલાંમાંથી બીજામાં જવું હોય તો એને એ કક્ષાના તફાવતને અનુરૂપ ઉર્જાનું શોષણ કરીને જ એ પહોંચી શકે, બરાબર. એનાથી ઉલટું બીજામાંથી પહેલાંમાં જાય ત્યારે એ ઉર્જા ગુમાવે છે. એ ઉર્જા ગુમાવે અને આ તફાવત જે હોય બીજાનો અને પહેલાંનો તફાવત 10.2, આ તફાવતને અનુરૂપ ઉર્જા ગુમાવે અને આને અનુરૂપ hc/λ ઉપરથી લેમડા ઉત્સર્જાય. આ ફોટોનની ઉર્જા હોય 10.2, એને અનુરૂપ તરંગલંબાઈનું ઉત્સર્જન થાય. ટૂંકમાં મોટો આંકડો હોય એમાંથી નાના આંકડામાં જાઓ, મોટામાંથી નાનામાં, બરાબર.
એટલે એ ઉર્જાનું ઉત્સર્જન થાય, અને નાનાથી મોટામાં ગયા તો શોષણ થાય. એટલે આમાં શોષણ રેખા મળે, આમાં ઉત્સર્જન રેખા મળે. એક આ વસ્તુ આપણે યાદ રાખવાની. હવે હું એમ કહું કે આવી સંક્રાંતિઓ છે, શ્રેણીઓ તમે જોઈ લાયમન બામર પાસન શ્રેણી, એમાં એક ખાસિયત શું છે ખબર છે કે કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં કોઈ આવે ને, કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે એટલે લાયમન શ્રેણી ઉત્સર્જાય. કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં આવે એટલે બામર શ્રેણી ઉત્સર્જાય. કોઈ પણ કક્ષામાંથી ત્રીજામાં આવે તો પાશ્ચન, કોઈ પણ કક્ષામાંથી ચોથામાં આવે તો બ્રેકેટ, કોઈ પણ કક્ષામાંથી પાંચમામાં આવે તો ફંડ. એટલે એની ઉપરની કક્ષામાંથી આવે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલામાં આવે તો એ સ્વાભાવિક છે, બીજામાંથી જ આવે, ત્રીજામાંથી આવે તો આંકડો એના કરતાં મોટો જ હોય. એટલે અહીંયા સંક્રાંતિ થાય પહેલામાં તો બીજામાંથી પહેલામાં, ત્રીજામાંથી પહેલામાં, ચોથામાંથી પહેલામાં, પાંચમામાંથી પહેલામાં. તો અહીં શું થાય? લાયમન શ્રેણીની પ્રથમ રેખા, લાયમન શ્રેણીની બીજી રેખા, લાયમન શ્રેણીની ત્રીજી રેખા, લાયમન શ્રેણીની ચોથી રેખા ઉત્સર્જાય. આવું કહેવાય ઉત્સર્જન. તો શ્રેણી કોણ નક્કી કરશે? જે નાનો આંકડો હોય ને, નાનો આંકડો એ શ્રેણી નક્કી કરે. કઈ શ્રેણી છે? લાયમન. ક્યાંથી આવ્યો? તો કે બીજામાંથી. તો ભાઈ લાયમન શ્રેણીમાં તો આપણે એવું કરતા હતા કે જે NF લેતા હતા, NF એને આપણે, અથવા પેલા જે લાયમન બામર શ્રેણીનું સૂત્ર યાદ કરો, m બરાબર 1 લેતા હતા અને n બરાબર 2 થી ચાલુ થતું હતું, 2 3 4. તો સ્વાભાવિક છે કે આ 1 છે અને આ 2 3 4, એટલે 2 એટલે પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા. પછી આપણે 2 લખતા હતા અને n બરાબર 3 4 5 લખતા હતા. તો એમ કહેતા હતા કે બામર શ્રેણીમાં આ પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા. તો હવે જ્યારે હું આને કહું છું ને કે બીજી રેખા, લાયમનની બીજી પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, તો આમાં સંક્રાંતિ કઈ ગણાય? બીજામાંથી પહેલામાં, ત્રીજામાંથી પહેલામાં, ચોથામાંથી પહેલામાં. બરાબર? એ રીતે અહીંયા ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં. એ બામર શ્રેણીની સંક્રાંતિઓ થાય. બરાબર? તો ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં. તો આ બામર શ્રેણીની પ્રથમ રેખા, બીજી રેખા, ત્રીજી રેખા. બરાબર? પછી ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં. તો આ પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખા, પાશ્ચન શ્રેણીની બીજી રેખા, પાંચમામાંથી ચોથામાં, છઠ્ઠામાંથી ચોથામાં. તો બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખા, આ બીજી રેખા, અને છઠ્ઠામાંથી પાંચમામાં, સાતમામાંથી પાંચમામાં આ ફંડ શ્રેણીની પ્રથમ રેખા, આ બીજી રેખા. બરાબર? આ બધી સંક્રાંતિઓની તો ઘણીવાર MCQમાં પૂછાય કે આ સંક્રાંતિ થઈ છે એમાં શોષણ થાય છે કે ઉત્સર્જન. બરાબર? એ પણ આપણે અહીંયા નક્કી કરવાનું થશે. હવે આપણે અહીંયા બધું આંકડા હું લખું છું. ચોથાથી ત્રીજું, પાંચમાંથી ચોથું, છઠ્ઠાથી બીજું, સાતમાંથી ચોથું, પાંચમાંથી છઠ્ઠું, ત્રીજાથી ચોથું, પાંચમાંથી સાતમું, બીજાથી પહેલું, અને બીજાથી ત્રીજું. ચલો, આ બધી મેં પોસિબલ સંક્રાંતિઓ લખી છે. તો પહેલું ખાસ યાદ રાખજો, મોટામાંથી નાનું જતું હોય ને એટલે એ ઉત્સર્જન. તો આ ઉત્સર્જન થશે, આ ઉત્સર્જન થશે, આ ઉત્સર્જન થશે, આ ઉત્સર્જન, આ નાનામાંથી મોટું. તો આમાં રેખાનું શોષણ થશે, આ શોષણ થશે, આ શોષણ, આ મોટામાંથી નાનું એટલે ઉત્સર્જન, આ બીજામાંથી ત્રીજું એટલે કે નાનાથી મોટું ને તો શોષણ. હવે ખબર પડી ગઈ કોને શોષણ રેખા, કયા કિસ્સામાં, કઈ સંક્રાંતિમાં શોષણ થઈ શકે, કયામાં ઉત્સર્જન. મોટાથી નાનું તો ઉત્સર્જન થાય રેખાનું, નાનાથી મોટું તો શોષણ. એ નક્કી થઈ ગયું. હવે આ બધા જે આંકડા લખ્યા છે ને શોષણ ઉત્સર્જનના, એમાં જે નાનામાં નાના આંકડા પકડી લો. નાનામાં નાનો આંકડો હંમેશા 1 થી 5માં જ હશે. આ ખાસિયત છે, 1 થી 5માં જ હોય નાનામાં નાનો આંકડો.
તો આ 3 કઈ રેખા? પાશ્ચન. આ કઈ રેખા? બ્રેકેટ. આ કઈ રેખા? બામર શ્રેણી. આ કઈ રેખા? બ્રેકેટ. આ કઈ રેખા? જો હવે શોષણમાં ઊંધું થઈ ગયું. નાનામાં નાનો આંકડો અહીં આવી કસી ગયો. આ બાજુ હતો ને, આ બાજુ આવી ગયો. 5મો ફંડ. ફંડ શ્રેણીની શોષણ રેખા. આમાં ડાયમંડ બામર પાશ્ચન શ્રેણીની શોષણ રેખા. આમાં ફંડ શ્રેણીની શોષણ રેખા. આમાં લાયમન શ્રેણીની ઉત્સર્જન રેખા. આમાં બામર શ્રેણીની શોષણ રેખા. એ ખબર પડી ગઈ કઈ શ્રેણી છે. હવે કયા નંબરની રેખા છે? પહેલી, બીજી, ત્રીજી. તો તમારે પાશ્ચન શ્રેણીના જ્યારે તમે સૂત્ર લખતા હતા ત્યારે એમાં પહેલો આંકડો 3 આવતો હતો પાશ્ચનમાં, અને પછી તમે n બરાબર 4, 5, 6 અને અનંત એવી રીતે પછી મિનિમમ ને મેક્સિમમ તરંગલંબાઈ આપણે શોધી હતી. એમાં જે પાશ્ચન શ્રેણીમાં 3 આવે છે. 3 પછી શરૂઆત ક્યાંથી થાય? 4થી. તો અહીંયા 4 જ છે ને, 4, 5, 6. તો 4 એ પહેલી રેખા, તો 4 જ છે અહીંયા. એટલા માટે 4 થી 3માં પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખા ઉત્સર્જાય છે. એમ કે આ સંક્રાંતિમાં પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખાનું ઉત્સર્જન થાય છે, આવું કહેવાય. હવે અહીંયા બ્રેકેટમાં 4 નંબર છે. પછી n બરાબર કેટલાથી ચાલુ થાય? 5, 6, 7. તો 5 જ છે ને, તો અહીંયા બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખાનું ઉત્સર્જન થશે. બામણ શ્રેણીમાં n બરાબર 2 નંબર હોય. 2 નંબર માટે બામર શ્રેણી. પછી n બરાબર આપણે શું લખતા હતા? 3, 4. n બરાબર 3, 4, 5 ને 6. તો અહીંયા પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા અને ચોથી રેખા. તો અહીંયા ચોથી રેખા ઉત્સર્જાય છે. બામર શ્રેણીની ચોથી રેખાનું ઉત્સર્જન થાય છે. અહીંયા 4 પછી n બરાબર 5, 6, 7. એટલે કે પહેલી, બીજી, ત્રીજી રેખાનું ઉત્સર્જન. ત્રીજી રેખા બ્રેકેટ શ્રેણીની ત્રીજી રેખા. બરાબર. અહીંયા 5 પછી n બરાબર 6, 7, 8. તો 6 છે ને, પહેલી જ રેખા. તો ફંડ શ્રેણીની પ્રથમ રેખા. અહીંયા પણ એવું છે. 3 પછી 4, 4, 5, 6. પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખાનું શોષણ થાય છે. અહીંયા પણ 5 પછી n બરાબર 6, 7. બીજી રેખા આવશે. પાશ્ચન ફંડ શ્રેણીની બીજી રેખાનું શોષણ થશે. અહીંયા લાયમન શ્રેણીની n બરાબર 2, 3, 4. એ 2 છે ને, બીજી રેખા પ્રથમ રેખાનું ઉત્સર્જન થશે. અને અહીંયા 2 થી 3 એટલે કે n બરાબર 2 પછી 3, 4, 5. બામર શ્રેણીમાં 3, 4, 5. એમાં 3 એટલે કે પ્રથમ રેખાનું ઉત્સર્જન થશે. બરાબર, સમજી ગયા? આ ખાસ યાદ રાખજો, સંક્રાંતિઓમાં શોષણ ક્યારે થાય અને ઉત્સર્જન ક્યારે થાય. બરાબર. એના પછી એક નાનો મુદ્દો છે, ઉત્સર્જન રેખા અને શોષણ રેખાઓ કોને કહેવાય? ઉત્સર્જન રેખા તો હું તમને અહીંયા શોર્ટમાં કહી દઉં છું કે જ્યારે ઇલેક્ટ્રોન એ ઉચ્ચ ઉર્જાવાળી અવસ્થામાંથી નિમ્ન ઉર્જાવાળી અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે પરમાણુ જુદી જુદી રંગીન તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે. બરાબર. આવી રેખાઓ ના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે અને રેખાઓને ઉત્સર્જન રેખાઓ કહે છે. બરાબર, ઉત્સર્જન રેખાઓ કહે છે. બરાબર, સાંભળતા જજો અને લખતા જજો, કદાચ ન વંચાય તો, કારણ કે આપણે બહુ ધીમે ધીમે લખીશું તો એ વિડીયો બહુ
વધારે સમયનું થઈ જશે અને કન્ટેન્ટ ઓછું થઈ જશે એટલા માટે. પછી એનાથી ઉલટું કરો કે જ્યારે નિમ્ન ઉર્જામાં હોય તો નિમ્ન ઉર્જા અવસ્થામાંથી તેને ઉચ્ચ ઉર્જા અવસ્થામાં જરૂર હોય તેટલી જ ઉર્જાનું એ શોષણ કરી અને ઉચ્ચ અવસ્થામાં પહોંચે છે અને શોષણ ક્રિયા કહે છે. શોષણ ક્રિયા એટલે કે પરમાણુ શોષણ પણ કરી શકે, પણ એટલું યાદ રાખવાનું કે જે તરંગલંબાઈઓનું એ ઉત્સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે એ જ તરંગલંબાઈઓનું એ શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. વાયુમાંથી સતત તરંગલંબાઈ પસાર કરવામાં આવે. સતત તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ પસાર કરી અને તેનો સ્પેક્ટ્રોમીટરની મદદથી વર્ણપટનું વિશ્લેષણ કરવામાં આવે. તો એવું જાણવા મળ્યું કે સળંગ પ્રકાશિત વર્ણપટમાં કેટલીક અપ્રકાશિત રેખાઓ દેખાઈ, જણાય, જેને શોષણ રેખાઓ કહે છે. જેને આપણે શોષણ રેખાઓ કહેવાય છે. બરાબર. અને આ શોષાયેલી આ રેખાઓ વાયુઓ દ્વારા શોષાયેલી આવૃત્તિઓ સૂચવે છે. એટલે કે વાયુએ શોષી લીધી. બરાબર. તો બ્લેક બેકગ્રાઉન્ડ, વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં યાદ રાખજો, સફેદ કે પીળો બેકગ્રાઉન્ડ કહીએ આપણે, ચલો, પ્રકાશિત પટ્ટો, એમાં કાળી રેખા આવું દેખાય તો એને કહેવાય શોષણ વર્ણપટ. અને રેખાઓને શોષણ રેખાઓ, કાળી રેખાઓ એ એબસન્ટ છે. કાળી રેખાઓ ખરેખર ત્યાં નથી, એબસન્ટ રેખાઓ છે, એ ગાયબ થઈ ગઈ છે. એટલા માટે આજુબાજુનો પ્રકાશિત ભાગ શું દર્શાવે? ત્યાં બધી રેખાઓ હાજર છે. એ જ રીતે કાળા બેકગ્રાઉન્ડમાં, કાળા બેકગ્રાઉન્ડમાં પ્રકાશિત રેખાઓ, કાળા બેકગ્રાઉન્ડ એટલે કશું છે જ નહીં, એમાં પાછું પ્રકાશિત રેખાઓ એટલે જે પ્રકાશિત રેખાઓ જે છે હાજર તરંગલંબાઈઓ, બાકીની નથી. બરાબર. તો એ ઉત્સર્જન વર્ણપટ દર્શાવે છે. ઉત્સર્જન વર્ણપટ દર્શાવે છે. બરાબર. ઓકે, થેન્ક યુ.